हेलो जी नमस्कार वेलकम टू एग्जाम टुडे फ्रेंड બિન સચિવાલયનું પેપર સોલ્યુશન લઈને આવી ગયા છે આપણે ઉમ્મીદ કરું તમારો બધાનો જે પેપર છે મિત્રો સારો ગયો હશે બરાબર ખૂબ જ સારો પેપર છે તો આપણે ટાઈમ નહીં બગાડીએ ટોપિક પર આવીએ બિન સચિવાલય પેપર સોલ્યુશન જેટલા પણ મેક્સિમમ પ્રશ્નો જે સોલ્વ થયા છે એના વિશે આપણે ડિસ્કશન કરવાના છે બરાબર તો બેન ટોપિક પર આવીએ ક્વેશ્ચન નંબર 1 છે ભારતના બંધારણમાં ભાગ 3 હેઠળ નીચેના પૈકી કોનો સમાવેશ કરવામાં આવે છે તો ભાગ 3 જે છે મિત્રો એ મૂળભૂત હકો તરીકે વાત કરે છે તો રાઈટ આન્સર થશે આમાં મૂળભૂત હકો એના પછી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા સદસ્યોની નિમણૂક કરવામાં આવે તો મિત્રો રાષ્ટ્રપતિ જે છે એ રાજ્યસભામાં 12 સદસ્યોની નિમણૂક કરે છે લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા તો ફ્રેન્ડ ગણેશ વી માવળંકર બરાબર જીવી માવળંકર જે છે એ લોકસભાના પ્રથમ સ્પીકર હતા તો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો મેથેમેટિક્સનું આપણે કરાવતા નથી કારણ કે મેથેમેટિક્સ આપણું સબ્જેક્ટ નથી નેક્સ્ટ છે નાસાના નવા મિશનો મ્યુઝ અને હેલિયોસ્વાનની સમજ સાથે સંકળાયેલા છે તો મિત્રો આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આપણા કરંટ અફેર્સમાં આ પ્રશ્ન હતો બરાબર નાસાના 2 મિશન હતા એક મ્યુઝ અને બીજું છે હેલિયોસ્વામ એ સૂર્યની ગતિશીલતા સાથે જોડાયેલા છે કોની સાથે સૂર્યની ગતિશીલતા સાથે જોડાયેલા છે આપણા કરંટ અફેર્સનો પ્રશ્ન ચાલ્યો ફ્રેન્ડ કરંટ અફેર્સ પૂરો 100% આપણી એક્ઝામ ટુડેમાંથી પૂછાયું છે બરાબર એના પછી નીચેના પૈકી કયું બહુપક્ષીય સંમેલન માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને સતત ઓર્ગેનિક પ્રદૂષકોથી બચાવવા માટેની રજૂઆત કરે છે તો મિત્રો એ છે સ્ટોકહોમ સંમેલન કયું છે સ્ટોકહોમ સંમેલન રાઈટ આન્સર છે આમાં નેક્સ્ટ તાજેતરમાં યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા દ્વારા ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી તરીકે નીચેના પૈકી કોનો સમાવેશ કરવાની વિચારણા ચાલી રહી છે તો મિત્રો વિચારણા અહીંયા પ્રશ્નમાં તમે કન્ફ્યુઝ નહીં થતા અહીંયા છે વિચારણા ચાલી રહી છે બરાબર તો વિચારણા ચાલી રહી છે ગુજરાતના ગરબાની અહીંયા તમે જરાક પણ કન્ફ્યુઝ નહીં થતા ગુજરાતના ગરબાની વિચારણા ચાલી રહી છે રાજસ્થાનનું કાલબાલિયા નૃત્ય અને કલકત્તાની દુર્ગા પૂજા આ ઓલરેડી યુનેસ્કોના ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટીમાં સામેલ થઈ ગયેલા છે અને ગુજરાતના ગરબાની વાત ચાલી રહી છે તો અહીંયા ઘણા વિદ્યાર્થીઓ 100% આમાં કલકત્તાની દુર્ગા પૂજા કરીને આવ્યા હશે પ્રશ્નો પૂરે વાંચતા નથી અને પહેલાં જ આપણે આન્સર લખી દઈએ તો ગુજરાતના ગરબાની વાત ચાલી રહી છે મિત્રો આ હાલનો જ પ્રશ્ન છે બરાબર એકદમ લેટેસ્ટ કરંટનો પ્રશ્ન છે આઈ લો આ એના પછી એસએસડી એ કોનું ટૂંકું નામ છે તો એસએસડી એ સોલિડ સ્ટેટ ડ્રાઈવ બરાબર સોલિડ સ્ટેટ ડ્રાઈવનું ટૂંકું નામ છે ઇન્ટરનેટ સાથે જોડાયેલા દરેક કમ્પ્યુટરને એક અનન્ય 4 ભાગની સ્ટ્રિંગ દ્વારા ઓળખવામાં આવે છે જેને શું કહેવામાં આવે તો મિત્રો એને જે છે આઈપી એડ્રેસ તરીકે એને લેન તરીકે ઓળખવામાં આવે લોકલ જે હોય છે લેન લોકલ એરિયા નેટવર્ક બરાબર ભારતની બંધારણમાં 9મી અનુસૂચિ ખાલી જગ્યા દ્વારા ઉમેરવામાં આવી તો મિત્રો એ પહેલો સુધારો હતો બરાબર પહેલો સુધારો જે છે એના દ્વારા ઉમેરવામાં આવેલી હતી 73મો બંધારણીય સુધારો નીચેના પૈકી કોનાથી સંબંધિત છે તો મિત્રો પંચાયતી રાજ બરાબર પંચાયતી રાજ એ 73મો બંધારણીય સુધારો હતો બંધારણમાં આપણો દેશનો કયો નામ તરીકે ઓળખવામાં આવે તો ઇન્ડિયા ધેટ ઇઝ ભારત એટલે કે ઇન્ડિયા એટલે કે ભારત ડી આમાં રાઈટ આન્સર થશે બંધારણમાં ઇન્ડિયા ધેટ ઇઝ ભારત તરીકે ઓળખવામાં આવે છે મેથેમેટિક્સના પ્રશ્નો છે બરાબર આ કરંટ અફેરનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા દેશની પ્રયોગશાળાએ તાજેતરમાં ફ્યુઝન રિએક્શનમાંથી 59 મેગાજૂલ ઉર્જા ઉત્પન્ન કરી છે તો આમાં 100% વિદ્યાર્થીઓ ચાઇના કરીને આવ્યા હશે 90% વિદ્યાર્થીઓ ચાઇના કરી આવ્યા હશે મિત્રો રાઈટ આન્સર છે આમાં યુકે યુનાઇટેડ કિંગડમ જે વિદ્યાર્થીઓએ એક્ઝામ ટુડેનું કરંટ અફેર વાંચ્યું છે આ પ્રશ્ન કરંટ અફેરમાં હતું આપણું તેમને સાચો હશે યુકે રાઈટ આન્સર છે આની અંદર યુકે રાઈટ આન્સર છે બરાબર હવે મિત્રો વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે કરંટ અફેરનો પ્રશ્ન લઈએ આપણે તો તાજેતરમાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી દ્વારા સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે ગુજરાતની બાલિકા પંચાયત મોડેલના દેશના અન્ય ભાગોમાં પણ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી તો કુનરિયા કચ્છ બરાબર કુનરિયા કચ્છ જે મિત્રો એ રાઈટ આન્સર થશે આમાં કુનરિયા કચ્છ બરાબર હવે છે એના પછી ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે તો મિત્રો ગુજરાત વિધાનસભામાં હાલમાં 182 બેઠકો છે 11 રાજ્યસભાની બેઠકો છે 26 લોકસભાની બેઠકો છે 182 વિધાનસભાની બેઠકો છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે
તો વિશ્વ પોલિયો દિવસ દર વર્ષે સમગ્ર વિશ્વમાં 24 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. નીચેના પૈકી કયું પોલિયો રોગનું કારણ છે? તો મિત્રો આ પણ આપણા કરંટ અફેરના પ્રશ્ન હતો, બરાબર. પ્રશ્ન એવો હતો કે પોલિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો 24 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. અને એનું રોગનું કારણ છે મિત્રો પોલિયોમેલિટિસ. શું છે? પોલિયોમેલિટિસ રોગનું કારણ છે. નેક્સ્ટ છે ભારત ખાલી જગ્યાને યુનિટરી ડિજિટલ આઇડેન્ટિટી ફ્રેમવર્ક પ્રદાન કરવા સંમત થયું છે. મિત્રો એકદમ લેટેસ્ટ પ્રશ્ન છે આ, માર્ચ 2022નો પ્રશ્ન છે. શ્રીલંકાને, બરાબર, ભારત શ્રીલંકાને યુનિટરી ડિજિટલ આઇડેન્ટિટી ફ્રેમવર્ક પ્રદાન કરવા સંમત થઈ ગયું છે. એના પછી ગુજરાત સરકારના વિભાગોના ઈમેલ અને વેબસાઇટ માટેના ડોમેઇન નેમ કયો છે? તો એ છે gujarat.gov.in. તો આ તમામ પ્રશ્નો જે છે મિત્રો એ ઇઝી છે, બહુ વધારે ટફ નથી. gujarat.gov.in જે છે એ રાઈટ આન્સર થશે આની અંદર. એના પછી નાણાં પંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે? તો નાણાં પંચની રચના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ભારતના એકત્રિત ફંડમાંથી નાણાં ઉપાડવા માટેની અધિકૃતતા તરફથી હોવી જોઈએ? તો ભારતની સંસદ તરફથી હોવી જોઈએ. સંસદ રાઈટ આન્સર છે આમાં. એના પછી નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? તો મિત્રો સાચી રીતે જોડાયેલી છે તો એમાં છે નિર્ભય મિસાઇલ જે છે એ દરિયાઈ, જમીન, હવાઈ, એટલે કે આ નિર્ભય મિસાઇલ બધી જ જગ્યાએ સક્ષમ છે, બરાબર, બધી જ જગ્યાએ. હવે બરાક મિસાઇલ જે છે મિત્રો એ જમીનથી હવા હોય છે, જહાજથી હવા હોતું નથી. ઉપરના તમામ તો રાઈટ આન્સર છે નહીં, કારણ કે એ ખોટું પડી ગયું છે. તો સી આમાં તમારું રાઈટ આન્સર હોઈ શકે. નેક્સ્ટ છે નીચેના પૈકી કયા સ્થળે ભારતીય નૌકાદળની બહુપક્ષીય કવાયત મિલન 2022 યોજાઈ? ફ્રેન્ડ આ પણ આપણા એક્ઝામ ટુડેનું કરંટ અફેર છે, બરાબર. મિલન 2022માં ટોટલ 40 દેશોએ ભાગ લીધો હતો અને વિશાખાપટ્ટનમ ખાતે જોડાઈ હતી, બરાબર, યોજાઈ હતી. ફેબ્રુઆરી 2022નો આ પ્રશ્ન છે, તો તમારા માટે ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહ્યું છે એક્ઝામ ટુડેનું કરંટ અફેર. નેક્સ્ટ નીચેના દર્શાવેલા પૈકી કયો વિકલ્પ સાચો છે? તો મિત્રો 1024 MB, બરાબર, 1 GB બરાબર 1024 MB રાઈટ આન્સર છે આમાં. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે. તો મિત્રો આ ગુજરાતી વ્યાકરણ છે. વ્યાકરણ આપણું સબ્જેક્ટ નથી, ઇંગ્લિશ પણ આપણું સબ્જેક્ટ નથી, બરાબર. આપણે તમને કરંટ અફેર જે છે પૂરેપૂરું કરાવવામાં આવશે. તો કરંટ અફેરનો નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા. ખાલી જગ્યા તેમની માતા મણેલા દેવીના આગ્રહથી સોમનાથનો યાત્રા વેરો રદ કર્યો? તો એ છે મિત્રો સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ રાઈટ આન્સર થશે આની અંદર, બરાબર. હવે આ રાજ્યએ ખાલી જગ્યા રાજ્યએ સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ 1907માં ફરજિયાત કર્યું છે? તો મિત્રોમાં વડોદરા હોઈ શકે, બરાબર, હું કન્ફર્મ નથી, વડોદરા હોઈ શકે છે આની અંદર. નેક્સ્ટ છે ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ સામેલ છે? તો બંધારણમાં ટોટલ 8 અનુસૂચિ આવેલી છે. શિડ્યુલ કેટલા છે? સોરી, ટોટલ 12 શિડ્યુલ આવેલા છે ભારતના બંધારણમાં. ટોટલ 12 શિડ્યુલ આવેલા છે. માહિતી અધિકાર અધિનિયમ જે છે મિત્રો એ વર્ષ 2005માં લાવવામાં આવ્યું હતું. રાઇટ ટુ ઇન્ફોર્મેશન. હાલમાં જે અરવિંદ કેજરીવાલ દિલ્હીના CM છે તેમણે લડત ચલાવી હતી રાઇટ ટુ RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન માટે, બરાબર, વર્ષ 2005માં. નેક્સ્ટ રાજ્યપાલને હોદ્દાની શપથ કોણ લેવડાવે છે? તો નામદાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલને હોદ્દાની શપથ લેવડાવે છે. અહીંયા બંધારણ ખૂબ જ સારું એવું પૂછવામાં આવેલું છે આમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ખાલી જગ્યાના જંગલોમાં વ્હાઇટ ચીક્ડ મેકોક વાનર જોવાય છે? તો મિત્રો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર થશે આમાં. આ પણ આપણા કરંટ અફેરમાં પૂછાયું છે. અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે આની અંદર, બરાબર. નેક્સ્ટ છે વર્ષ 2022-23 માટે ગુજરાત રાજ્યના અંદાજપત્રમાં નીચેના પૈકી કયા વિભાગ માટે સૌથી વધુ જોગવાઈ કરવામાં આવી છે? તો ફ્રેન્ડ આ પણ આપણો કરંટ અફેરનો પ્રશ્ન છે. શિક્ષણ ખાતા માટે 21.36% રાઈટ આન્સર છે, બરાબર, 21.36% શિક્ષણ ખાતા માટે. હવે એક નિબલ એટલે, તો એક નિબલ એટલે શું? તો એક નિબલ એટલે 4 બીટ થાય છે. કેટલું? 4 બીટ થાય છે એક નિબલ એટલે. SSID એ કોનું ટૂંકું નામ છે? તો SSID એ સર્વિસ સેટ આઈડેન્ટિફાયર, બરાબર, સર્વિસ સેટ આઈડેન્ટિફાયરનું શોર્ટ ફોર્મ છે. તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ છે મિત્રો કેન્દ્રીય, તમે આ પ્રશ્ન જોઈ શકો, 6 થી 14 વર્ષની વયના પ્રત્યેક બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર બંધારણની કઈ કલમમાં સમાવિષ્ટ છે? તો મિત્રો એ તમારો મારે હજુ કન્ફર્મ નથી, પણ આર્ટિકલ 21A આવી શકે છે, પણ તમે જોઈ શકો આમાં. હું આમાં કન્ફર્મ નથી. કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી? તો મિત્રો જે કન્ફર્મ છે હું તમને કહેતો જઈશ, સંથાનમ સમિતિ રાઈટ આન્સર છે આમાં. CVC સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર જે છે એની વાત કરવામાં આવી. સંથાનમ સમિતિ રાઈટ આન્સર છે આની અંદર. નેક્સ્ટની વાત કરીએ આપણે.
તો શૂન્ય ભેદભાવ દિવસના રોજ વિશ્વભરમાં ખાલી જગ્યા દિવસે ઉજવાય છે. તો મિત્રો 1 માર્ચના રોજ શૂન્ય ભેદભાવ દિવસ એટલે કે ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે મનાવવામાં આવે છે. તેનું ચિહ્ન છે પતંગિયું. શું છે? પતંગિયું એનું ચિહ્ન છે. તો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ભારત સરકાર વિદેશીમાંથી રોગમુક્ત અને સ્વસ્થ વર્તણૂક ધરાવતા ખાલી જગ્યાને ફરીથી લાવવાનું આયોજન કરી રહી છે. તો મિત્રો એ છે ચિત્તો. બરાબર, ચિત્તો રાઈટ આન્સર થશે. એના પછીની વાત કરીએ આપણે. આ કરંટ અફેર છે. સાબરકાંઠા જિલ્લાના ખાલી જગ્યા ગામમાં હરીશચંદ્રની ચોરીની નામે ઓળખાતું તોરણ આવેલું છે. તો મિત્રો એ આવેલું છે શામળાજી ખાતે. ક્યાં આવેલું છે? શામળાજી ખાતે. શામળાજી રાઈટ આન્સર છે. ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદનો જન્મ ક્યાં થયો હતો? ટંકારા ખાતે થયો હતો એમનો જન્મ. કોચરબમાં ગાંધીજીએ ખાલી જગ્યાના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો. ફ્રેન્ડ, આ પ્રશ્ન હાલમાં જ જે છે, જ્યારે અમિત શાહે કોચરબ આશ્રમથી દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કરાવ્યો ત્યારે હું તમને કીધું હતું જીવનલાલ દેસાઈ. બરાબર, જીવનલાલ બેરિસ્ટર જીવનલાલ દેસાઈ તરીકે ઓળખાય છે. એમનું આ કોચરબ આશ્રમ હતું. તો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. નેક્સ્ટ, નીચે પૈકી કયું સ્વતંત્ર રાજ્ય ત્યાંના લોકોની સહમતિથી ભારતીય સંઘમાં વિલય થયું? તો મિત્રો સિક્કિમ જે છે ત્યાંના લોકોના સંઘથી થયું. જમ્મુ કાશ્મીરનો ઇતિહાસ હજુ બી તમને ખબર છે. ગોવામાં બ્રિટિશ શાસન હતું, પુર્તગાલી શાસન હતું. હૈદરાબાદમાં પણ સેના મોકલવામાં આવી હતી. તો સિક્કિમ રાઈટ આન્સર થશે આની અંદર. નેક્સ્ટ છે, આ બધા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો છે, ઇંગ્લિશ ગુજરાતી. ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું પ્રખ્યાત સ્થળ રોજડી ભાદર નદીના કિનારે આવેલું છે. કઈ નદીના કિનારે? ભાદર નદીના કિનારે આવેલું છે. શ્યામજી વર્માના સાથીદાર અને મેડમ કામાની સાથે મુખ્યત્વે પેરિસમાંથી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવનાર સરદારસિંહ રાણા લીંબડી ગામના હતા. કયા ગામના હતા? લીંબડી ગામના હતા. આશ્રમ શાળાની શરૂઆત કોણે કરી હતી? તો મિત્રો આશ્રમ શાળાની શરૂઆત જે છે એ ગાંધીજીએ કરી હતી એમ તો. બરાબર, તો પણ અહીંયા કન્ફર્મ નથી મને, એ તમે હજુ જોઈ લેજો. ગાંધીજી કન્ફર્મ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો મિત્રો ઇંગ્લિશ જે છે હજુ પાછું આપણે 100% પણ કરંટ અફેર લઈને આવવાના છે. સૌ પ્રથમ ગુજરાતી છાપકાનું મુંબઈમાં કોણે શરૂ કર્યું? તો એ શરૂ કર્યું છે ફરદુનજી મર્જબાને. કોણે કર્યું? ફરદુનજી મર્જબાને કર્યું છે. બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ. તો આ ગુજરાતી ગ્રામર છે પૂરેપૂરું. બરાબર, એ પણ આપણે લઈને આવશું, પણ ગ્રામરમાં આપણાને રાજ્યસભાના સદસ્યની મુદત કેટલી હોવી જોઈએ? તો એ હોય છે મિત્રો 6 વર્ષ. રાજ્યસભાના સદસ્યની મુદત 6 વર્ષ હોય છે. પૂરું કરંટ અફેર છે મિત્રો, હું તમને પૂરું કરાવી દઈશ. બરાબર, કરંટ અફેર્સ પૂરું કરાવવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વર્ષ 2022ના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ શું છે? તો મિત્રો થીમ પણ હું તમને કીધી હતી. આપણા કરંટ અફેરનો પ્રશ્ન છે. 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે. આ વખતે થીમ છે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર. તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હતો. આ પણ કરંટ અફેરનો પ્રશ્ન છે. બાંગ્લાદેશે 420 બ્રોડગેજ વેગન ખરીદવા માટે ખાલી જગ્યા ભારતીય કંપની સાથે કરાર કર્યો. તો મિત્રો જે કંપનીનું નામ છે એનું નામ છે હિન્દુસ્તાન એન્જિનિયરિંગ લિમિટેડ. બરાબર, હિન્દુસ્તાન એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ એ કંપનીનું નામ છે. તો હવે ટાટા વેગન તો છે નહીં આમાં. બરાબર, ભારત ફોર્સ લિમિટેડ પણ નથી. હવે ઇન્ડિયન રેલ કોચ ફેક્ટરી જે છે મિત્રો એ આપણે કન્ફર્મ નથી. જે કંપનીનું નામ છે એનું નામ છે હિન્દુસ્તાન એન્જિનિયરિંગ લિમિટેડ. તો એ ઇન્ડિયન રેલ કોચ ફેક્ટરી પણ હોઈ શકે, અને આમાં રાઈટ આન્સર થઈ શકે ઉપરના પૈકી કોઈ નહીં. બરાબર, તો આ પ્રશ્ન પર થોડુંક કન્ફ્યુઝન રહેશે આપણાને. નેક્સ્ટ છે, ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થાના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન તરીકે નીચેના પૈકી કોની પસંદગી કરવામાં આવી? તો મિત્રો જામનગરની પસંદગી કરવામાં આવી છે. 100% રાઈટ આન્સર છે. માર્ચ 2022નો પ્રશ્ન હતો. આપણી કરંટ અફેરનો આ પ્રશ્ન છે એક્ઝામ ટુડેમાંથી પૂછાયું છે. નીચેના દર્શાવેલા વિષયો પૈકી ઓપરેટિંગ સોફ્ટવેર કયો છે? તો મિત્રો આ 3 જે છે ઓપરેટિંગ સોફ્ટવેર છે. 3 રાઈટ આન્સર થશે આની અંદર. નેક્સ્ટ છે, રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક ખાલી જગ્યાઓ દ્વારા થાય છે. તો રાજ્યપાલ દ્વારા થાય. કોના દ્વારા થાય છે? રાજ્યપાલ દ્વારા થાય છે મુખ્યમંત્રીની નિમણૂક. બરાબર. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મ સ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલો છે? તો મિત્રો એ છે આર્ટિકલ
16 બરાબર, આર્ટિકલ 16 પ્રમાણે. એના પછી રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ દ્વારા કરવામાં આવે તો આર્ટિકલ 76 રાઇટ આન્સર છે આમાં. આર્ટિકલ 76 રાઇટ આન્સર છે બરાબર, આર્ટિકલ 76. એના પછીની વાત કરીએ તો કોર્બેવેક્સ રસીને ભારત સરકાર તરફથી કટોકટી ઉપયોગની અધિકૃતતા મળેલી છે. આ રસી બાયોલોજિકલ ઈ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલી છે, તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ ટ્રેનના ભાગ તરીકે ખાલી જગ્યા ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન રેલવે સ્ટેશન બનશે તો મિત્રો સુરત ખાતે બનશે. આ પણ હાલમાં એક જ વર્ષનું એક જ મહિના જૂનું કરંટ અફેર્સનું પ્રશ્ન છે. સુરત રાઇટ આન્સર છે આની અંદર. એના પછી તાજેતરમાં એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા વર્ષ 2021 માટે એરપોર્ટ સર્વિસ ક્વોલિટી બાબતનો કદ અને પ્રદેશ પ્રમાણે બેસ્ટ એરપોર્ટ બાય સાઇઝ જે છે મિત્રો એ અમદાવાદને મળ્યો છે. બેસ્ટ એરપોર્ટ બાય સાઇઝ એન્ડ રિજિયન અમદાવાદને મળ્યો છે. રાઇટ આન્સર છે આમાં અમદાવાદ બરાબર. મિત્રો આ બધા ગણિતના પ્રશ્નો છે. નેક્સ્ટ છે ગુજરાતને સતત ખાલી જગ્યા વર્ષે સૌથી વધુ વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે તો સતત ત્રીજા વર્ષે. કયા વર્ષે? સતત ત્રીજા વર્ષે થયું છે. આ પણ યાદ રાખવાનું છે તમારે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો કરંટ અફેરનો. આ પ્રશ્ન છે માતર ભવાઈની વાવ ક્યાં આવેલી છે? આવેલી છે અમદાવાદ ખાતે. તો ફ્રેન્ડ આ જેટલા પણ પ્રશ્નો જે છે કરંટ અફેર અને જીકેના એ તમને સોલ્યુશન કરી દીધું છે. પૂરા 200 માર્કનું સોલ્યુશન આપણે લઈને આવશું બરાબર. થેન્ક યુ ફ્રેન્ડ, થેન્ક યુ.